હેલો એવરીવન, આ જે વિડીયો છે એ ફક્ત રિમાઇન્ડર માટે છે, બરોબર છે. આ કોઈ પણ જે છે સ્ટડી તમને આમાંથી જાણવા મળશે અથવા તો કોઈ પણ એક્ઝામ રિલેટેડ સ્ટ્રેટેજી વિશે આપણે વાત નથી કરવાના. પણ એવા લોકો કે જેઓ ઘણા ટાઈમથી પ્રિપેરેશન કરે છે અથવા તો કોઈ પણ નવા છે કે જેનાથી વચાતું નથી, તેમની પાસે જે છે એવું તમને જે છે કોઈ સ્પેસિફિક ગોલ નથી દેખાતો, એમના માટે છે આ જે છે વિડીયો છે, બરોબર છે. હવે આપને ખબર છે કે 2026 હમણાં આવવાનું છે. હાલ ડિસેમ્બર 2025 ચાલે છે અને હમણાં 2026 જે છે થોડાક સમયમાં સ્ટાર્ટ થઈ જશે. તો આપણે છે ને નવા વર્ષમાં ઘણા બધા ગોલ સેટ કરતા હોઈએ છીએ કે 2026માં હું આ એક્ઝામ ક્રેક કરી લઈશ, અને આવું જે છે ઘણા લોકોએ 2025 માટે પણ કરેલું હશે, બરોબર છે. છતાં ઘણી વસ્તુ આપણા માટે વર્ક નથી કરતી છે તે સમય. તો હવે શું કરવાનું? કંઈ નહીં, રિસ્ટાર્ટ કરવાનું. તો આ બધું ફક્ત જે છે ને કહેવામાં બહુ સહેલું લાગે છે કે રિસ્ટાર્ટ કરો, ફરીથી શરૂ કરો, ગીવ અપ ના કરો. પણ જે એક્ઝેક્ટલી કોઈ સ્ટુડન્ટ જે છે કોઈ પ્રિપેરેશન માટે ઘણા સમયથી પ્રિપેરેશન કરે છે, તેની રિઝલ્ટ ના મળે તો તેની જે છે મનોવ્યથા કેવી હોય છે, તો કે એ માટે જે છે આ વિડીયો આપણે બનાવેલો છે. હવે આગળ આપણે વાત કરીએ. આ વિડીયો છે ને એ વિદ્યાર્થીઓ માટે જે છે કે જે થાકી ગયા છે, નિરાશ થયા છે અને પોતાને પૂછે છે કે મારાથી વસ્તુ થશે કે નહીં, આ એક્ઝામ ક્લિયર કરી શકીશ કે નહીં, ક્યારે હું ગવર્મેન્ટ એમ્પ્લોય બની શકી કે નહીં. તો એના માટે એક વસ્તુ તમને યાદ રાખવું કે તમારે એક્ઝામ ક્રેક કરવા માટે તમારે મોટિવેશનલની જરૂર નથી, તમારે કોઈ પણ મોટિવેશનલ વિડીયો જોવાની જરૂર નથી. તમારે ફક્ત તમારી રિયાલિટી જે છે તેને જોવાની જરૂર છે અને તમારી રિયાલિટી જે છે તેને એક્સેપ્ટ કરવાની જરૂર છે, બરોબર છે. તમારી હાલની પરિસ્થિતિ શું છે, તમે કયા સર્કમસ્ટન્સમાં વસ્તુઓ કરો છો, એ બધું તમે જોશો ને તો જ તમને જે છે એક્ઝામ ક્રેક કરવાની જે છે અડધું તો આપણે એમ કહીએ કે આપણી ઈચ્છા થઈ જશે, અડધું તો આપણે છે ને હિટ કરી જશે કે ઓકે આ મારી સિચ્યુએશન છે, શું હું પોતાની આ સ્થિતિમાં છે આખી જિંદગી રાખીશ, તો કે ના, તો તમારે ચેન્જ કરવો પડશે ને. તો એક વસ્તુ અહીંયા એ પણ યાદ રાખવાની છે કે કંઈ જ બદલશે નહીં જ્યાં સુધી તમે બદલતા નથી. એક્ઝામ્પલ તરીકે કોઈ સ્ટુડન્ટ છે તે 5 કલાક રોજ વાંચતો અને તેની એક્ઝામ ક્લિયર ના થઈ, બરોબર છે. ઓફકોર્સલી 5 કલાક ન થાય ક્યારેય, અને આપણે જે છે વધારે એમાં છે વધારે ઇન્વોલ્વ થવાની જરૂર છે, વધારે વાંચવાની જરૂર છે. તો આપણે આપણો ટાઈમ બચાવવા માટે આપણી જે મોબાઈલ છે તેની ડિસ્ટ્રેક્શન જે છે અધર તેને કાપી નાખશું અને જે છે એ ટાઈમ આપણે સ્ટડીને આપશું, બરોબર છે. તો આ આપણી શું થઈ નાની નાની હેબિટ જે છે આપણે ચેન્જ કરશું કે જેથી આપણે સારા રિઝલ્ટ મળશે. હવે આપણે વાત કરીએ છીએ જોબ, બરોબર છે. તમારે જોબ જોતી છે, જોબ તમને કેમ મળશે? એક્ઝામ થ્રુ. ને આ એક્ઝામ માટે તમારે શેની જરૂર છે? તો કે એક તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિસિપ્લિન, કન્સિસ્ટન્સી અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેશન્સ. બીકોઝ આપણું જે ભરતી પ્રોસેસ આખી એવી છે કે તમે પાસ થઈ જાઓ, તમને લેટર મળે, તમારું જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ જાય, આ બધી પ્રોસેસ બહુ થકાવનાર હોય છે, બરોબર છે. કોઈ એક સ્ટુડન્ટ છે જે ઘણા ટાઈમથી 4-5 વર્ષથી પ્રિપેરેશન કરે છે, એની પાસ થઈ ગયો છે, તો તેને કોલ લેટર આવતા તેને જોબ ઉપર લાગતા ઘણો સમય જતો રહે. તો તમારે ત્યાં જે છે પેશન્સ રાખવાનું હોય છે. ફર્ધર આપણે જે છે વાત કરીએ કે 2026 વિશે. યસ, તો કે મોસ્ટ ઓફ લોકોને ખબર જ છે કે 2026માં જે છે એક્ઝામ જે છે તે આવવાની છે, બરોબર છે. જો પીએસઆઈ અને કોન્સ્ટેબલની આવવાની છે. આપણે પીએસઆઈની વાત કરીએ તો પીએસઆઈની 800+ જે છે મે બી આવવાની છે. મને એનો પ્રોપર આંકડો નથી યાદ, પણ એટલી છે જ. પછી કોન્સ્ટેબલમાં પણ 12,000થી વધારે જે છે તેમાં જગ્યાઓ આવવાની છે. ત્યારબાદ જુનિયર ક્લાર્કની મોસ્ટ ઓફને ખબર છે કે એમાં પણ આવશે, એની પણ ભરતી આવવાની છે. ત્યારબાદ તલાટીની, અને હમણાં જાહેરાત એ પણ થઈ છે કે સીસીએની 5,000+ પણ ભરતી આવવાની છે. પછી હેલ્થ વર્કરની એક અલગ છે. તો કે આ બધી ભરતી છે ને તમને ખબર હોય તો છેલ્લા 3-4 વર્ષથી આવી એટલી બધી ભરતી જે છે આવેલી જ નથી, ને એ પણ અલગ અલગ સેક્ટરમાં એક જ વર્ષમાં. તો હું તમને જે કહેવા માંગુ છું કે આ તમારો ગોલ્ડન ચાન્સ છે. જો તમે ગવર્મેન્ટ ફિલ્ડમાં જવા માંગતા હોય તો 2026માં જે છે તમારે આ બધી ભરતીમાંથી કોઈ એક ભરતીને પકડીને એ મુજબ છે તૈયારી કરવાની છે, બરોબર છે. હવે ભરતીમાં આપણે હાલ માની લો કે આપણે કોઈ પણ એક્ઝામ ચૂઝ કરી લીધી, પણ આગળ શું કરવાનું છે? તો કંઈ નહીં, એક વસ્તુ યાદ રાખો, તમારું જે ફોન છે ને, બરોબર, એ તમારા માટે વરદાન પણ છે ને અભિશ્રાપ પણ છે. કેવી રીતના? તમે ફોન દ્વારા છે ને લેક્ચર જોવો છો, તમને કન્ટેન્ટ મળે છે, બરોબર છે, તમને જાણકારી મળે છે કે આવી રીતના ભરતી છે, આની પ્રોસેસ છે. પહેલાના સ્ટુડન્ટને પૂછો ને તો એમના માટે આ બધી વસ્તુ બહુ હાર્ડ બની થતી હતી. આપણા માટે બધી વસ્તુ અત્યારે બહુ ઇઝી જે છે થઈ ગઈ છે. એવી જ રીતના ફોન જે છે અભિશ્રાપ કેવી રીતના? આપણે ડિસ્ટ્રેક્ટ થઈ જઈએ છીએ ને કોઈ પણ આ છે ને મારી પર્સનલ જે છે મેં અનુભવેલી બાબત છે. તમે જે શોર્ટ ટર્મ વિડીયોઝ જોવો છો ને, રીલ્સ છે, શોર્ટ્સ છે, એનાથી મારું ફોકસ પાવર બહુ ખરાબ થઈ જાય છે. ક્યારેક હું ખૂબ કંટાળું છું, ક્યારેક હું ઇન્સ્ટા જે છે ઇન્સ્ટોલ કરી લઉં અને રીલ જોઉં, અને બીજા દિવસે મારો ફોકસ પાવર થઈ જાય છે સાવ ઓછો, બરોબર છે. તો એને પ્લીઝ તમે છે ને થોડાક ટાઈમ માટે નિગ્લેક્ટ કરો, બરોબર છે. જે તમે પોતે અનુભવ કરશો કે એનાથી તમને જે છે કેટલો ફાયદો થશે. ત્યારબાદ કમ્પેરિઝન. આપણે કમ્પેર કરતા હોય કે લાઇબ્રેરીએ છો અથવા કોઈ પણ ક્લાસીસ જે છે તમે કરો છો, તો તમને ઓકે તમે છે ને એવું કરતા હશો એટલે ઓલાનું તો થઈ ગયું, એનું તો જો મોક ટેસ્ટમાં સારા માર્ક્સ પણ નતા આવતા, પણ મારા તો એના કરતાં સારા આવતા હતા, તો પણ મારું એક્ઝામમાં ના થયું. હવે અહીંયા એક વસ્તુ યાદ રાખો કે તમારા અને એના, બરોબર છે, લાઈફના ગોલ, બરોબર છે, બેકગ્રાઉન્ડ, એ બધી વસ્તુ અલગ છે. તો તમારા બંનેનો સમય કેમ એક સરખો હોઈ શકે છે? તો પોતાની જાતનું કમ્પેરિઝન, પોતાની જે જર્ની છે એનું કમ્પેરિઝન બીજા હારે ના કરો. અને એક છે આળસ, બરોબર, અથવા તો કોઈ સ્પેસિફિક ગોલ ન હોવો. ગમે એ એક્ઝામમાં ફોર્મ ભરી દેવા એ કોઈ સ્પેસિફિક સારી બાબત ના કહેવાય. તમે એવા કોઈ પણ એક્ઝામને પકડો કે જેનો 75% જે છે સિલેબસ સેમ હોય, એ હજી હું છે એ વસ્તુમાં હા પાડી શકું. અને એક વસ્તુ તમારી આળસ. તમે આજે જેટલી આળસ કરશો ને એટલું જ તમારે ફ્યુચરમાં કામ કરવાનું છે. તમારે છે ને ડિસિઝન લેવાનું છે. તમે આખી જિંદગી જે છે 10-10 કલાક સુધી જે છે કામ કરવા માંગો છો, કે અત્યારે 10 કલાક વાંચી અને આગળની જિંદગીને થોડીક બેટર બનાવવા માંગો છો. અને એક છે હું તમને એક રિયાલિટી ચેક આપી દઉં કે ઘણા સ્ટુડન્ટ્સ જે છે એ થોડાક માર્ક માટે છે ને રહી જતા હોય છે. પછી ઘણા સ્ટુડન્ટ છે ને 2 અથવા 1.5 વર્ષ કે તેના કરતાં વધારે છે સમય જે છે આ ફિલ્ડમાં જે છે વિતાવી દે છે. અને પછી શું થશે કે તેમને એમ લાગે રાખે કે બધા મારાથી આગળ છે. તો આ વસ્તુ સાવ ખોટી છે. તમે જે છે તમે પોતાને છે ને સાવ સેલ્ફ ડાઉટમાં ના નાખો. એક વસ્તુ યાદ રાખો, જે માણસ શરૂ કરે છે ને એ જ જીતે છે. કોઈ વ્યક્તિ ફક્ત વિચાર કરે રાખે કે તેને ચાંદ ઉપર જવું છે, તો તે વિચાર કરવાના કારણે તે નહીં જઈ શકે, તેને એફર્ટ્સ કરવા પડે છે, બરોબર છે. તો કે અહીંયા તમારે એક વસ્તુ રાખવાની છે મગજમાં કે જે તમે શરૂ કરેલું છે ને તમે પૂરું કરો, તમે એનો એન્ડ આપો. એન્ડ આપવાનો અર્થ એમ નથી કે બધું મૂકી દેવાનું, બરોબર છે.
હવે તમારે ડિસાઇડ કરવાનું છે, બરોબર છે, તમારું ફ્યુચર કેવું હશે. તમારું ફ્યુચર કોઈ પણ ગવર્મેન્ટ અથવા તો કોઈ પણ ટીચર જે છે ડિસાઇડ ન કરી શકે, બરોબર. ગવર્મેન્ટ તો પોતાના હિસાબથી પોતાની અનુકૂળતા મુજબ ભરતી બહાર પાડતી હોય છે, એનું કામ છે ને એને કર્યું હાલો. પછી તમે કોઈ એકેડમીમાં છો તો ત્યાં ટીચરે ભણાવી દીધું, પણ તમે શું કર્યું? તમે તમારા હાથમાં જે વસ્તુ હતી તે કરી, તમે તમારો પૂરો એફર્ટ્સ લગાવ્યો છે તો કે ના. અને પછી તમે શું કરશો? એક નબળી માનસિકતાવાળો વ્યક્તિ જે છે શું કરશે ખબર? સરકારને બ્લેમ કરશે કે સરકાર તો આવી છે અને ભ્રષ્ટાચાર છે. પણ ભાઈ તું પહેલા પોતાનું તરફથી એફર્ટ્સ તો કર સરકાર. એવી જ રીતના ટીચર્સ ઉપર બ્લેમ કરશે કે તેને સારું ભણાવેલું નથી. હવે એક વસ્તુ યાદ રાખો, ઘણા એવા સ્ટુડન્ટ છે, ઇવન યુપીએસસી વાળા સ્ટુડન્ટ છે, એ પણ સેલ્ફ સ્ટડી કરી અને એક્ઝામ ક્લિયર કરી લે છે. તમારે તો યુપીએસસી ક્લિયર કરવાની પણ નથી. ત્યારબાદ હવે અહીંયા છે ને એક્ઝામમાં છે ને ઘણા વસ્તુઓ જે છે બધાને ક્લેશ થતી હોય છે. એ ઘણાને એ શું હોય છે કે યાદ નથી રહેતું. જો એક સિમ્પલ વસ્તુ છે, નથી યાદ રહેતું, નથી સમજાતું, લેક્ચર જો, લેક્ચરમાં નથી ખબર પડી તો લખો, પોતાની રીતે સમજો, કોઈ પણ ફ્રેન્ડ્સને પૂછો, ફ્રેન્ડ્સની હેલ્પ લ્યો, બરોબર. હેલ્પ લેવાથી તમે જે છે નાના નથી થઈ જવાના. હજી પણ યાદ નથી રહેતું, વસ્તુને 10 વખત લખો, 10 વખત લખ્યા પછી એનું રિવિઝન કરતા રહ્યો. શું કામે યાદ ન રહી? બરોબર છે. તમે પણ માણસ છો ને જે લોકો એક્ઝામ ક્લિયર કરી છે તે પણ માણસ છે, બરોબર છે. એવું તો નથી કે ભગવાને તમને એક્સ્ટ્રા બ્રેન જે છે તે આપેલો છે તમને ઓછો. બધાનું બ્રેન જે છે સેમ જ છે. તો તમારે એને કામ પર કેવી રીતના લેવડાવે તો તમારા ઉપર છે ને. ત્યારબાદ બીજી વસ્તુ તો કે ઘણા લોકોને એમ હોય કે વારંવાર ટ્રાય કર્યા છતાં પણ તમને રિઝલ્ટ કોઈ પણ મળતું નથી. ત્યારે જ તમારે છે આઈન્સ્ટાઈનની જે સ્ટોરી છે યાદ રાખવાની. આપણે ખબર છે કે તેને બલ્બની શોધ કરી તો તેને કેટલી વખત જે છે પ્રયોગો કરેલા છે, બરોબર છે. તમારે તો 100,000 વખત પ્રયોગો કરવાના પણ નથી. તમે 10 વખત કરશો ને તો પણ તમને વસ્તુ યાદ છે રહી જવાની છે. અને તમે પહેલા તો એક વસ્તુ મગજમાં રાખો, માની લો કે તમારું પેપર 200 માર્ક્સનું છે, તમારે એક્ઝામમાં જે છે પાસ થવા માટે અને તમારે મેરિટમાં આવવા માટે 200 માંથી 200ની જરૂર પણ નથી. તમારે એનું જે છે 70% કે 60% લઈ આવો ને તો પણ તમે સરળતાથી જે છે એમાં ઓફિસર બની શકો છો, બરોબર. હવે એક વસ્તુ ને જેમાં લોકો જે છે પોતાને છે ને બહુ સાઈડમાં રાખી દે છે, તમારી જે ખામી શોધવી કે મેં છેલ્લા 2-3 પેપર આપેલા છે એમાં મારી શું ભૂલ છે. જેમ કે મારી છે ને પહેલાના પેપરમાં મારી બહુ એવી મિસ્ટેક થતી, હું રિવિઝન ના કરતી, બરોબર. હું ખાલી સિલેબસ પૂરો કરતી ને રિવિઝન કર્યા વગર ચાલી જતી, અને જેથી મને છે ને પેપરમાં એમ થાય કે આ મેં વાંચેલું છે પણ મને યાદ નથી આવતું. તો એ વસ્તુ મેં સુધારી, મેં સવાર અને સાંજનું રિવિઝન એક સ્લોટ જ અલગ કરી નાખ્યો. તો આ મારી એક ખામી હતી ને જેને મેં સુધારી. આવી વસ્તુ જે છે તમે તમારી રીતે તમારામાં શું પ્રોબ્લેમ છે કે જે વસ્તુ તમને એક્ઝામ ક્લિયર કરવા નથી દેતી તે તમે શોધો, બરોબર છે. અને તમારો વાય, તમે શા માટે એક્ઝામ આપવા માંગો છો, શા માટે તમારે એમ્પ્લોય બનવું છે, બરોબર છે, ગવર્મેન્ટનું. તો આના માટે હું એક બહુ બેઝિક એક્ઝામ્પલ આપું. 2 પ્રકારના એસ્પિરન્ટ જે છે હોય છે, એક તો એક બોય અને ગર્લ, બરાબર છે. કોઈ પણ ભાઈઓ જે છે જેટલા પણ, તેમના માટે હું છે ને એક બહુ રિયાલિટી ચેક આપી દઉં છું. ને આ વસ્તુ જે છે ને તમે ગવર્મેન્ટ તમને જોબ મળશે કે ના મળે એનાથી કંઈ ફરક નહીં પડે, બરાબર છે. તમે પ્રાઇવેટ સેક્ટરમાં જાઓ, ઇવન તમે મજૂરી કરો કે કોઈ સારી એવી સંસ્થામાં પ્રાઇવેટમાં જોબ પણ કરો, તમારા છે ને માથા ઉપર છે ને તમારા ઘરની જવાબદારી આવશે ને આવશે જ. તમે એઝ અ છોકરા છો તો તમારા ઉપર આ જવાબદારી આવવાની જ છે. હવે તમારે જે છે ડિસાઇડ કરવાનું છે. તો હવે ગવર્મેન્ટ સેક્ટરમાં જઈને તમે થોડુંક એને ઇઝી બનાવી શકો કે પ્રાઇવેટ સેક્ટરમાં જઈને એને ડિફિકલ્ટ બનાવી શકો. મેં છે ને 2.5 વર્ષ સુધી પ્રાઇવેટ સેક્ટરમાં જોબ કરેલી છે, બરોબર છે. મને ખબર છે કે ત્યાં કેટલું છે ડિફિકલ્ટ હોય છે બધી વસ્તુ, ઇવન બોયઝ અને ગર્લ્સ બંને માટે, બરોબર. અને તમારું સોશિયલ સ્ટેટસ, તમે એક સારા જે છે જગ્યા ઉપર હોદ્દા પર હશો ને તો લોકોનું જે બિહેવિયર આપોઆપ છે ને તમારા ઘરના લોકો પ્રત્યે તમારા પ્રત્યે ચેન્જ થઈ જશે. આ એક વાસ્તવિકતા છે. ને ઇવન આપણે ગર્લ્સ જે છે તેમના વિશે વાત કરીએ. તમારા માટે છે હું એક જ વસ્તુ કહીશ, બિકોઝ હું પણ એક જે ગર્લ છું તો મને એક વસ્તુ જે છે ઉપરથી બહુ ચીડ ચડે છે. એડજસ્ટ. તમને ફક્ત જે છે સમાજના લોકો, તમારા ઘરના સદસ્યો બધા તરફથી છે ને એક વસ્તુ તમને કહેવામાં આવતી હોય છે, એડજસ્ટ કરો, બરોબર છે. તમે પોતાના ઘરે છો, સાસરે છો, ગમે ત્યાં છો, તમે જો તમારી કોઈ પણ ઓળખાણ નહીં હોય ને, તમે આગળ જતા 10 વર્ષ પછી પણ તમે રિગ્રેટ કરશો કે તમને જે છે સમય મળ્યો હતો ને તમે જે છે ત્યારે પોતાનું માની લો કે તમે પોતાનું 75% પણ આપી દીધું હોત ને તો આજે તમારી સ્થિતિ કંઈક અલગ હોત. અને મેં ઘણી એવી બહેનોને જોઈ છે કે જે પછી રિગ્રેટ કરતા હોય છે કે મેં વહેલા જે લગ્ન કરી લીધા, મેં લોકોનું માની લીધું, મેં પોતાની જાતને હંમેશા જે છે પાછળ રાખીને બધાને આગળ રાખ્યા, અત્યારે હું કંઈ નથી. તો એવું છે ને આગળ જતા રિગ્રેટ કરવા છતાં, બરોબર છે, આગળ જતા એવું રિગ્રેટ કરવાની જગ્યાએ તમે અત્યારથી જે છે પોતાના ઉપર કામ કરો. તમને જે તક મળેલી છે એને પૂરેપૂરો યુઝ કરો. હવે કોઈ પણ સ્ટુડન્ટ જે છે તે આગળ આવતી સીસીની, તલાટીની અથવા જુનિયર ક્લાર્ક એક્ઝામની પ્રિપેરેશન કરે છે તો તેમના માટે છે ને આ વસ્તુ હું તમને કહું છું કે 2026ના જાન્યુઆરીના ફર્સ્ટ વીકથી છે ને ગુજરાતીના શબ્દકોશો, ધેટ મીન્સ એના જે સમાનાર્થી છે, એના વિરોધી છે, તેમની જોડણીઓ છે, પછી તેમના રૂઢિપ્રયોગો છે. મેં પ્રોપર GCRTની જેટલી પણ બુકો છે ને ગુજરાતીની, બરોબર છે, એ બધી લીધી છે અને બધામાંથી જેટલા પણ મને શબ્દો મળ્યા છે મેં એની એક નોટ્સ બનાવી છે જે આઈ થિંક છે ને કેટલા 21 પેજની બનેલી છે. એ હું છે ને આપણી જે ચેનલ ઉપર એમના વિડીયો બનાવીને શેર કરીશ, બરોબર છે. તો જે લોકો આ એક્ઝામની પ્રિપેરેશન કરવાના છે તે આપણી જે ચેનલ સાથે જોડાયેલા ના હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો આ ચેનલને. ઓકે, આગળની બધી મારી વાતો સાંભળીને ઘણાને અત્યારે છે મોટિવેશન આવી ગયું હશે કે ઓકે હું કોઈ પણ એક્ઝામ હવે ક્લિયર કરી જ લઈશ, પણ હવે કરવાનું શું છે આગળ એ બી નહીં ખબર હોય ને. ઘણા લોકો પાછા ઇગ્નોર થઈ જશે, પાછું કંઈ નહીં કરશે. તો એમના માટે આગળ મેં જે છે વાત જે છે અહીંયા કરું છું કે તમે જે છે તમારી અનુકૂળતા અંતર્ગત તમારી ઈચ્છા મુજબ છે કોઈ પણ એક એક્ઝામને તમે ચૂઝ કરો. એ પછી કોન્સ્ટેબલ હોઈ શકે છે, સીસીની હોઈ શકે છે, જુનિયર ક્લાર્કની હોઈ શકે છે. તમારે જોવાનું છે કે શું પ્રીલી કરીને પછી મેન્સમાં પાસ થઈ જ જઈશ, શું મારી કેપેસિટી શું છે, આ બધું તમને ખબર હોવી જોઈએ. તમારે સેલ્ફ અવેર રહેવાનું છે હવે. ત્યારબાદ તમારે કોઈ પણ એક્ઝામ જે છે તે નક્કી કરી, એક્ઝામનું સિલેબસ છે, તેમાં કટ ઓફ કેટલું રહે છે, તેના જે છે જૂના યર્સના પેપર છે, PYQs છે તે જોવાનું છે, બરોબર છે. અને તમારે એક બહુ સિમ્પલ ટાઈમ ટેબલ બનાવવાનું છે. એવું કંઈ સ્ટ્રિક્ટલી ટાઈમ ટેબલ નહીં બનાવે કે 6 વાગે ઉઠીને આવું કરવાનું એવું નહીં. બહુ લૂઝલી જે છે ટાઈમ ટેબલ બનાવવાનું છે કે સવારમાં છે 3 કલાક રીડ થશે, બપોર પછી 2 કલાક, પછી સાંજે પાછા 2-3 કલાક, એવી રીતના બહુ લૂઝલી જે છે ટાઈમ ટેબલ બનાવવાનું છે, બરોબર છે. પણ તમારે એને રોજ ફોલો કરવાનું છે. આ એક તમારી શરત છે. અને એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, હવે અહીંયા છે ને એક મેં લાઈન લખેલી છે, ઇગ્નોરન્સ ઇઝ અ બ્લિસ. આ જે શબ્દ જે છે મારા નથી, આ તનુ જૈન મેડમ છે કે જે IPS રહેલા છે,
સોરી આઈપીએસ નહીં આઈએસ રહેલા છે, બરોબર છે, જેને યુપીએસસી ક્રેક કરેલી છે. મોસ્ટ ઓફ લોકો તેમને ઓળખતા પણ હશે. એમના દ્વારા છે ને આ શબ્દો કહેવામાં આવેલા છે, ઇગ્નોરન્સ ઇઝ અ બ્લિસ. એ કેવું ઇગ્નોરન્સ છે કે જે બ્લિસ છે? તો કે એવું ઇગ્નોરન્સ કે જે તમને આગળ જતા અટકાવે છે, બરોબર છે, તમારા ગોલ્સ ઉપર તમને નથી પૂગવા દેતું. એક્ઝામ્પલ તરીકે ઘણા ફ્રેન્ડ્સ હોય છે જે ફેક ફ્રેન્ડ્સ છે, જે ખાલી ફ્રેન્ડ્સવાનો દાવો કરે છે, બરોબર છે, એને પ્લીઝ ઇગ્નોર કરી નાખો. ટોક્સિક લોકો છે અથવા ટોક્સિક રિલેટિવ છે, એનાથી દૂર થઈ જાઓ, એને કટ આઉટ કરી નાખો સાવ. પછી બરોબર છે, કમ્પેરિઝન, લોકોની વાતો કે ઘણા લોકો આપણે મોટિવેટ કરવાની જગ્યાએ ડિમોટિવેટ જ કરવા માંગતા હોય છે. તેમ જ કહેતા હોય છે, ઓ જો ઓલા લોકોનું થઈ ગયું છે, એ વ્યક્તિનું થઈ ગયું, પણ તારું તો હજી નથી થયું. એવા લોકોથી પણ દૂર રહ્યો. પોતાને જે નેગેટિવ એનર્જી આપતી જે કોઈ પણ વસ્તુ છે એનાથી પોતાની જાતને દૂર કરી લો. અને જો દૂર ના કરી શકતા હોય તો ઇગ્નોર કરી દો. તમારે ફક્ત ફોકસ જે છે તમારા ઉપર કરવાનું છે, તમારી સ્ટડી ઉપર કરવાનું છે, અને તમારી હેલ્થ જે છે તેના ઉપર કરવાનું છે. હેલ્થ અહીંયા તો કે ફિઝિકલ હેલ્થ તમે નિગ્લેક્ટ ના કરતા, અને સ્પેશિયલી મેન્ટલ હેલ્થ, બરાબર, મેન્ટલ હેલ્થને જે છે સારી રાખજો. બાકી લાસ્ટ મંથ આવશે, તમે ડરી જશો, તમને બીક લાગવા મળશે કે મેં એટલા ટાઈમથી પ્રિપેરેશન કરી છે પણ જો નહીં થશે તો શું થશે. આ બધી જે છે સિચ્યુએશનમાંથી હું પોતે નીકળેલી છું, એટલે મને ખ્યાલ છે કે એવું થઈ શકે છે, બરોબર છે. તો એના માટે તમે મેડિટેશન કરો, પ્રાણાયામ કરો, બરોબર છે, તમારી મેન્ટલ અને ફિઝિકલ હેલ્થનું પણ ધ્યાન રાખો. અને લાસ્ટમાં હું એ જ વાત કહેવા માંગુ છું કે યુ કેન ડુ ઇટ, બરોબર છે, તમે કરી શકો છો. થેન્ક યુ.